નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર ગુજરાતી માધ્યમ, મરાઠી માધ્યમ, હિન્દી માધ્યમ, ઉડિયા માધ્યમ, ઉર્દુ માધ્યમ અને અંગ્રેજી ટોટલ 6 માધ્યમની અંદર વિષયવાઇઝ ખાલી જગ્યાઓ આવી ગઈ છે અને સારા એવા પ્રમાણની અંદર જગ્યાઓ પણ છે। તો આની અંદર ફોર્મ ભરવા માટે તમારી પાસે લાયકાત શું હોવી જોઈએ, ખાલી જગ્યાઓની યાદી છે એ પણ તમને મળી જશે। એના સિવાય વય મર્યાદા કેટલી છે અને ફોર્મ કેવી રીતે ભરવાનું જણાવી દઉં કે ફોર્મ જે છે એ ઓનલાઈન ભરવાની શરૂઆત ટૂંક સમયની અંદર થઈ જશે, એની તારીખો પણ આવી ગઈ છે। તો આ ભરતી વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સઅપની અંદર તમને આ જાહેરાત મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલા આપણે ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમની અંદર જે ખાસ મિત્રો શિક્ષકોની ગણિત વિજ્ઞાનની 7 છે, સામાજિક વિજ્ઞાનની 5 છે, અંગ્રેજીની 6 અને ગુજરાતીની 3 છે। એના પછી મરાઠીમાં ગણિત વિજ્ઞાન 7, અંગ્રેજી હિન્દીની 2 છે। હિન્દી માધ્યમની અંદર ગણિત વિજ્ઞાનની 4 છે, સામાજિક વિજ્ઞાનની 2 છે, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી અને કોમ્પ્યુટરની 1 છે। એના પછી ઉડિયા માધ્યમની અંદર સમાજ વિજ્ઞાનની 1, અંગ્રેજી, ગુજરાતી, ઉડિયા તમામની 1, ઉર્દુની અંદર ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી 1 ખાલી જગ્યા। પછી અંગ્રેજી માધ્યમની અંદર ગુજરાતીમાં 2, સંસ્કૃતમાં 2, કોમ્પ્યુટર 1, સમાજ વિદ્યામાં 1, આમ ટોટલ 52 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા આવનાર છે। પછી વાત કરવામાં આવે શૈક્ષણિક લાયકાત, તો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય ટાટ માધ્યમિકની અંદર તમે પાસ થયેલા હોવા જોઈએ। હવે પછી જે ટાટની પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવાર, એટલે કે જે જૂની પરીક્ષા લેવાઈ હતી એ મુજબ જ 2023 40 વર્ષથી વધુ જે ઉમેદવાર હશે એ અરજી નહીં કરી શકે। મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ, તો ટાટના જે માર્ક્સ છે એના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે। રૂપિયા તમને 24,000 ફિક્સ પગાર મહિનાનો મળવાપાત્ર છે અને કરારનો સમયગાળો, કરારીય શિક્ષકોની કામગીરી 11 માસના રહેશે। 11 માસના કરાર પૂરો થતો તમે આપોઆપ છૂટા થશો। તો ઉક્ત જગ્યાઓ માટેની સંપૂર્ણ રજીસ્ટ્રેશનની નકલ ફરજિયાતપણે લાવવાની, તેમજ જગ્યાઓ નિયમ મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત આ ભરતી કરવામાં આવશે, એટલે અન્ય કોઈ પણ પ્રકારના લાભ નહીં મળે। અરજદારે અરજી જે સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટ.in ની વેબસાઇટ ઉપર 11/8/2025 ના સવારે 11 થી 20/8/2025 ના રાત્રે 11 કલાક દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો। અન્ય બધી જ માહિતી તમને વેબસાઇટ પર મૂકેલી છે, ત્યાંથી તમે મેળવી શકશો। એના પછી નીચે આવશો એટલે સુરત મહાનગરપાલિકાની જાહેરાત છે, જેમાં તારીખ બાકી સંપૂર્ણ અગત્યની માહિતી આપેલી છે। ફરીથી અહીંયા જગ્યાઓની માહિતી પણ આપી દીધી છે। નીચે આવશો એટલે ખાસ સામાન્ય સૂચનાઓ છે એ આપણે એક વખત જોઈ લઈએ। તો ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન, વોક ઇન ઇન્ટરવ્યુ માટે નિયત કરવામાં આવેલા સ્થળે તમારા ખર્ચે પહોંચવાનું છે। સુરત મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારનું ભથ્થું આપશે નહીં। ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા સમયે ડોક્યુમેન્ટ જે પણ મહાનગરપાલિકા જ્યારે તમને વેરિફિકેશન અથવા તો એના પછી ગમે ત્યારે માંગે તો તમારે એ તમામ ડોક્યુમેન્ટ જે વિગતો હોય છે, જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટી, તમામ વર્ષની માર્કશીટ, ડિગ્રી સર્ટી, રજીસ્ટ્રેશન સર્ટી, અનુભવ પ્રમાણપત્ર, આઈડી પ્રૂફ વગેરે ફોટોગ્રાફ રજીસ્ટ્રેશન સમયે રજૂ કરવાના રહેશે અને પુરાવામાં વિસંગતતા જણાય તો તમારું નામ રદ પણ થઈ શકે છે। ઉક્ત કેડરો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે, એના રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ। અરજી કર્યાની તારીખે રજીસ્ટ્રેશનની વેલિડિટી ધરાવતો હોવું જોઈએ। આવું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઉમેદવારની જ્યારે માગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે। આના સિવાયની નીચેની જે ખાસ સૂચના છે એ તમે વાંચી લેજો। કરાર આધારિત ભરતી છે સંપૂર્ણ, અને ખાસ ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું એની અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ માહિતી આપી દીધી છે। તો તમારે જઈ અને આ રીતે ફોર્મ ભરવાનું રહેશે અને બાકીની જે પણ વિગતો છે એ આની અંદર તમને જોવા મળી જશે અને આ પીડીએફ પણ તમને આપણે ટેલિગ્રામની અંદર જોવા મળી જશે। બાકી જે પણ માહિતી છે એ આ પીડીએફની અંદર સંપૂર્ણ આપેલી છે। તો આ ભરતીની અંદર જેમને પણ એપ્લાય કરવાનું હોય એ ખાસ મિત્રો આપણી ટેલિગ્રામની અંદર જોઈન થઈ જશો, ત્યાંથી તમને પીડીએફ મળી જશે। તો બસ આજના વિડીયોમાં એટલું, ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।